સુરતના ઉત્તરાયણમાં જાહેરમાં પત્નીને માર મારનાર પતિ હવે સકંજામાં આવ્યો છે। પત્નીની ફરિયાદના પગલે પોલીસે માર મારનાર પતિની અટકાયત કરી છે। પત્ની પર હાથ ઉપાડનાર પ્રવીણ ગોળકિયાની અટકાયત કરવામાં આવી। વરાછા રોડ પર જાહેરમાં પતિ પત્ની વચ્ચે મારામારી થઈ હતી। દીકરીને સ્કૂલે મૂકી ઘરે પરત ફરી રહેલી પત્નીને પતિએ માર માર્યો હતો। પત્નીને જાનથી મારી નાખવાની પતિએ જાહેરમાં ધમકી આપી હતી। पति पत्नी वच्चेनी मारामारीना दृश्यो सीसीटीवी कैमरामां कैद थया हता। બંને જે છે પતિ પત્ની એ સામ સામે વાહન લઈને પસાર થતા હોય છે અને બંને ત્યાં આ વિસ્તારની અંદર મળે છે તો એમને એમના કોઈ પારિવારિક કારણોસર એમની જે બોલાચાલી થાય છે અને બોલાચાલીના પરિણામે આવેશમાં આવી અને ઉગ્ર થઈ એમના જે પતિ છે પ્રવીણભાઈ ગોલકિયા એ એમના પત્નીને સાથે બોલાચાલી કરી ગાળાગાળી કરી અને એમને જે છે એમની સાથે મારામારી કરવા લાગે છે અને આ રીતનો જે ગુનો જે છે એ પ્રવીણભાઈ ગોલકિયા અને અન્ય એક જે બેન છે એમની સામે હિરલબેન ગોલકિયા જે છે એ ઉત્તરાયણ પોલીસ સ્ટેશનની અંદર રજીસ્ટર કરાવેલો છે। એમાં ભારતીય ન્યાય સંહિતાની કલમ 115(2), 296(b), 351(3) અને 54 મુજબનો આ જે ગુનો જે છે એ ઉત્તરાયણ પોલીસ સ્ટેશને રજીસ્ટર કરેલ છે અને આ કામે જે પ્રવીણભાઈ ગોલકિયા છે એમને ઉત્તરાયણ પોલીસ સ્ટેશને એમને અટક કરેલ।